પર્યાવરણ પ્રદૂષણ એક ખૂબ જ ગંભીર સામાજિક સમસ્યા છે. તેના કારણે માણસ સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ મુશ્કેલમાં વધી રહી છે. પર્યાવરણમાં રહેલા તત્વોમાં થઈ રહેલા ફેરફારના કારણે જીવનદાયી વાયુઓ, પાણીઓ, જમીન, વનસ્પતિ તમામ ફેરફારો થાય છે. પરિણામે કુદરતી સ્વરૂપ સાથેના સજીવોના સંબંધો ઘણા ફેરફાર થાય છે. પારિસ્થિતિક અસમતુલા થતાં માનવજાત સમક્ષ પડકારો ઊભા થાય છે. પર્યાવરણમાં ફેલાયેલું પ્રદૂષણ એ આધુનિક સુવિધાઓ અને સુધારાઓની પરિણામ છે. પ્રદૂષણ ફેલાવાથી ઘણા બધા ફેરફારો નોંધાયા છે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. આપણે વાત કરીશું જળ પ્રદૂષણ. પાણીની ભૌતિક, રાસાયણિક અને જૈવિક વિશિષ્ટતાઓના માનવ જીવન પર અને અન્ય જીવો પર હાનિકારક અસરો ઉત્પન્ન કરનારી બાબતને જળ પ્રદૂષણ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા WHO દ્વારા કરાયેલા વ્યવસ્થા અનુસાર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે ઉત્પન્ન થતા પ્રદૂષણોથી પાણીનું પ્રદૂષણ સર્જાય છે. પાણીનું પ્રદૂષણ વિવિધ રીતે થાય છે અને તેના ભૌતિક રીતે માનવ દ્વારા વપરાશની વસ્તુઓ જ હોય છે. પ્રત્યેકની ભૌતિક અને રાસાયણિક વિશેષતાઓ અલગ અલગ હોય છે. કેટલુંક પ્રદૂષણ પાણીને ભળી જાય છે, જ્યારે કેટલુંક અલગ રહેતું હોય છે. તેનાથી પાણીનો રંગ, સ્વાદ અને લાક્ષણિકતાઓ બદલાઈ જતી હોવી જોવા મળે છે. તેના કારણે પાણીનો મુખ્ય ગુણધર્મ ઘટે છે કે બદલતો જોવા મળે છે. પ્રદૂષણ દ્વારા માનવ સ્વાસ્થ્ય પર શું અસર પડે છે એ આપણે જોઈશું. પ્રદૂષણના કારણે માનવ સમુદાય પર ઘણી ઘેરી અસર જોવા મળે છે. કાર્બન મોનોક્સાઇડ લોહી દ્વારા હિમોગ્લોબિનમાં ભળે છે અને તે રીતે ઓક્સિજન કરતાં 200 ગણું વધારે પ્રમાણ જોવા મળે છે, જેનાથી શ્વાસ રૂંધાય છે. ઓઝોનનું પ્રમાણ કરતાં સૂર્યના કિરણોમાં રહેલા પારજાંબલી કિરણો વિકિરણ અસર કરે છે, જે ધોળી ચામડી પર ધરાવનારા લોકોના ચામડી પર કેન્સર કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ ધરાવનારા વાયુઓના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આંખ, ગળા કે ફેફસામાં રોગ વધારો. વાયુ પ્રદૂષણ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે દ્વારા થતું હોય છે. તેમજ ધુમાડા, રજકણ, બાષ્પશીલ ધુમાડા, જીવજંતુ, મૃગ, જીવાણુઓ, પરાગરજ, અન્ય રજ દ્વારા પણ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ. વાયુ પ્રદૂષણ અંગે લોકોએ જાગૃતિ એ સૌપ્રથમ પ્રાથમિક જરૂરી છે. વાયુ પ્રદૂષણથી થતા નુકસાન અને તેને અંગે રાખવામાં આવતી સાવચેતી લોકોએ વાકેફ રહેવું જરૂરી છે. વાતાવરણમાં છોડવામાં આવતા વાયુઓ નિયંત્રણ માટે ખાસ પગલાં જરૂરી છે, જેથી પ્રદૂષણ વાયુઓનું પ્રમાણ ઘટે છે. ઘાતક વાયુઓ જે માનવ સમાજ પર ગંભીર અસરો નિપજાવે છે, તેથી વાયુઓના પ્રદૂષણને અટકાવવા જોઈએ તથા ઉત્પાદન કરતા રસાયણો પર નિયંત્રણ મૂકવું જોઈએ.